નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજ રોજ લેવાયેલ LRD એટલે કે લોકરક્ષક પરીક્ષાનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે એના વિશે વાત કરીશું આ વિડીયોમાં. વિડીયોને છેલ્લા સુધી જોજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. હવે વાત કરીશું આજના લેવાયેલ લોકરક્ષક ભરતી બોર્ડના પેપર એટલે કે 200 માર્કમાંથી કેટલા માર્ક હશે તો તમે પાસ થઈ શકો છો. સૌપ્રથમ જોઈ લઈએ કે પેપરમાં કયા વિષયમાંથી કેટલા માર્કનું પૂછાયું હતું. તો પહેલાં જોઈએ ગણિતમાં 28, રિઝનિંગ 32, ગુજરાતી ગદ્ય સમીક્ષાની વાત કરીએ તો 20, બંધારણ 31 માર્કનું હતું, ઇતિહાસ 17 માર્ક, સાંસ્કૃતિક વારસો 21 માર્ક, કરંટ અફેર્સ 15, યોજનાઓ 3 જ હતી. ભૂગોળની વાત કરીએ તો 21 ભૂગોળના પ્રશ્નો હતા, 12 વિજ્ઞાન ટેકનોલોજીના હતા. ટોટલ 200 માર્કનું પેપર હતું. તમે બધા પેપર આપીને આવ્યા છીએ. હવે જો આ રિઝનિંગ અને મેન્ટલ એબિલિટીમાં લગભગ પેપર મધ્યમથી કઠિન જેવું થોડો બની શકે છે. જ્યારે ગુજરાતી લેંગ્વેજની વાત કરીએ તો એમાં 35મી તારીખમાં 40 પ્રશ્નો હતા. સરળથી મધ્યમ કક્ષાનું કહી શકાય. રિઝનિંગ અને કમ્પેરિઝનમાં ગંદખંડમાં જોઈએ તો એ પણ મધ્યમ પ્રકારનું એક પેપર હતું. જનરલ નોલેજ કરંટ અફેર્સની વાત કરીએ તો પણ એ પણ મધ્યમ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાયન્સ એન્ડ જીકેની વાત કરીએ તો એમાં પણ સરળથી મધ્યમ કક્ષાનું પેપર, મોડરેટ કક્ષાનું કહી શકાય. આમ ઓવરઓલ પેપર મોડરેટ એટલે કે મધ્યમ કક્ષાનું પેપર હતું. લેન્ધી થોડું જરૂર હતું પણ પેપર હાર્ડ ન કહી શકાય. જો પેપર બહુ સરળ પણ નહોતું ને બહુ કઠિન પણ નહોતું, એટલે કે મોડરેટ કક્ષાનું હતું. રિઝનિંગ અને કોન્સ્ટિટ્યુશન વિભાગે મેરિટમાં ફરક પાડી શકે છે. સારી તૈયાર કે ઉમેદવારો માટે 75% પ્લસ સ્કોર શક્ય હતો. એટલે કે સારી તૈયારી કરી છે સારી, એમને 75% પ્લસ એટલે કે 150 સુધીના માર્ક સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. અંદાજિત કટ ઓફની વાત કરીએ સેફ સ્કોરની તો 70%થી વધુ જનરલનું મેરિટ રહી શકે છે. એટલે કે 140ની આસપાસ જનરલ ઉમેદવારો માટેનું મેરિટ હોવું બની જ શકે છે. મિત્રો, આ એક અંદાજિત કટ ઓફ છે પણ 140 આસપાસ મેરિટ રહેશે. એમાં કેટેગરી વાઇઝ 5 ગુણ માઇનસ હોઈ શકે છે, 5 થી 10 માર્કનો. એથી વધુ ફરક નહીં પડે, એટલે 5 થી 10 માર્ક. અને મહિલાઓ માટે પણ એટલે 130થી 140 સુધી મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તમારે કેટલા ગુણ થાય છે કોમેન્ટ કરજો મિત્રો. આ એક અંદાજી મેરિટ છે, એટલે કે 75% સુધીનો સ્કોર લાવી શકાય એવો હતો. જેમણે પેપર સારી તૈયારી કરી છે એમને સારું પણ આપ્યું હશે, પણ અંદાજી સ્કોર 130થી 140 સુધી રહેવાની શક્યતાઓ છે. કેટેગરી છે, કેટેગરી વાઇઝ એટલે થોડોક જેને કેટેગરી લાગુ પડે છે એમને થોડા ઘણા આગા પાછા માર્ક્સ હોઈ શકે છે. કોમેન્ટ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો.